જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધું. હાલ ઉઠીને ખેતર બાજુ આવ્યા અને ખેતર બાજુ આવી બોરભાઈ ખેતરમાં આવ્યા. બોરભાઈ ખેતરમાં હતા લાઈ જવા દે એમના જોડે ઘેર પછી એકલા મજા નહીં આવતી એટલે હું કહું એક બ્લોગ બનાવતા આવીએ અને એમના જોડે જતા આવીએ, શું કરો થોડી મદદ કરાવીએ. તો હવે બોરભાઈ જોડે જઈએ. બોરભાઈ ઓમાં ખેતરમાં કન જઈને તમને બતા બોરભાઈ કાયદેસર બોરભાઈ ખેતરમાં આવી ગયા. આમ બોરભાઈ આજ તો મને તીતા વગર આવી ગયા ગાઈઝ. હું હોઈ રહ્યો હતો હાલ 10 વાગે ઉઠીને અને બોરભાઈ ખેતરમાં આવી ગયો. ચા પાણી કઈ નહીં સવાર વહેલા એમ રાતે 2 વાગે એમ તો મારે 12 વાગે તો વહેલા ના જાગ્યું. રાતે 2 વાગે સુધી જાગી ને ગાઈ એટલે સવારે મોડો ઉઠ્યો હતો. આમ બોરભાઈ લીધા વાગે ખેતરમાં આવતા એટલે હું મારું બાઇક લઈને આવ્યા. પણ મને ખબર નથી તમે આવવાના આવી યાર. તમે ક્યાં દેખાવાનું એટલે હું કોઈ નહીં હોય એટલે પછી ખેતરમાં હતો. શું કરું? સવારે 5 વાગે ઉઠ્યો, ઘરમાં જઈને પાછો હોઈ ગયો. તમે કે સવારે જાગવાનું વહેલું બક્યા છે. તો જાગ્યા હતા તમે વહેલા? જાગે તું કેટલા વહેલા જાગે? 7 વાગે જાગે. હું તો 5 વાગે જાગ્યો તો હોઈ ગયો પાછો. ભાઈ હું કહું ઘેરથી આવો બોરભાઈ જોડે જવા દે. બોલો બીજું હોય કે હું ના ના બીજું કઈ કેવું નહીં. હા લાકડો કાપી કાપી મેં આવી દે કે લખા આઠાઈ દે આ આવી પડશે કાપા આધી લાવવી પડશે. હજુ તો જાડી નહીં પડતી. તો ગાઈ જો ને આ લેબડાનું પડી ગયું એ કાપવાનું. બોરભાઈને જ કાપવાનું. એ કાપવું પડશે બોરભાઈના માટે કોઠો જોવો લાવીએ અત્યારે બાગીને કરીએ પછી ટ્રેક્ટરથી ગાડી કેલી દો ના ખેતરમાં જઈને તો ઘેર આવી ગયા. ઘેર આવીને ધાબા ઉપર આવ્યા બોરભાઈ 2 જણા. શું કેવું બોરભાઈ? આવી જાય ને કામ કરી આજ તો. બોરભાઈ તો પગે દાંતેડું વાગી ગયું પછી ચોગા વાગ્યું બોરભાઈ જોયા ગાઈ ગયા. દાંતેડાનો ટસકો વાગી ગયો. ટસકો નહીં એટલે આગળની કણી જ વાગી પણ કાપતા કાપતો આમ સટકી ગયું ને દાંતેડું તે પગમાં વાગ્યું બોરભાઈ થોડું. બહુ વધારે વાગ્યું નહીં, થોડુંક જ વાગ્યું. ને વધારે વાગ્યું ગાઈ જ હમણાં દવાખાને માલ લઈને જવા પડે. શું કેવું બોરભાઈ? પણ કોઈ ધ્યાનથી કામ કરો બોરભાઈ, મગજ કોમમાં રાખો. હા તમારું ધ્યાન શું આવતું એમ કહેજો. તે વાગી ગયું એમ કહેજો. એકદમ ટસકો વાગે ને હા ડાયરેક્ટ છટકી ગયું. સટકી ના જવું જોઈએ બોરભાઈ, ધ્યાનથી કામ કરો. નકર મહિનાનો ખાટલો આવશે ને તો ચોય ભાઈ નહીં થાય કહો. ઓહ અને બોરભાઈ કોઈક પ્લાન બનાવો, ખાવું ભૂખ લાગી, નાસ્તો બાસ્તો કરીએ કહો. શું કહેવું? મેગી પડી ને છે તો ગાઈસ મેગીનો પ્રોગ્રામ કરીએ. ભૂખ લાગી ખેતરમાં જ્યાં બોરભાઈના નાસ્તો કરીએ, મેગી બનાવીએ બોરભાઈ 2 જણા. આજ મેગીનો પ્રોગ્રામ કરી આપો. શું કેવું બોરભાઈ? બનાવીએ લેવડતા લેડો બનાવીએ. આમાં બોરભાઈ ને હવે ડુંગળી વાટવા થઈ ગયા. મેગીનો પ્રોગ્રામ કરીએ ગાઈસ. ચપ્પુ જબો કાપો. હા ચપ્પુ જબો કાપો. એના માટે ચપ્પુ હળાવવું પડે બોરભાઈ. છોકરીને કેટલો આંખમાં ઉડાઈ જાય. મને તો ઊંઘ આવે. ઊંઘું જેને આવતું હોય ને એ ડુંગળી વાટવી પડે એના. શું કહેવું? પતલાઈને રોઈ જાય. મારું બોરભાઈ રિહાય ને એટલે ડુંગળી કાપવા માંડી. એમને રૂંગું નહીં આવતું. આવો બોરભાઈ મેગી બેન ખાઈએ ગાઈશ. ભાઈ બેઠા ને બોરભાઈ ઘેર અડ્યા. બોરભાઈ જવાબ બેસી રહેતો. બોરભાઈ બેઠા. બોરભાઈ જોડે જઈએ છો. પ્લાન તો હવે ચોય જવાનો નહીં, ડાયરેક્ટ ઊંઘવાનો છો.
ઊંઘવાનો જ પ્લાન બનાવવાનો. હું કેવું બોલ નાઈસ. ખાઈ લીધું બોલ ખાધું? ખાઈ આ બાજુ વળ્યા. ઊંઘવાનો પ્લાન ના નાઇટમાં નોકરી જવાનું. અને બોલભાઈ હજુ કલમાં ગયા. બોલભાઈ પોણે લઈને આવી ગયા. કેવું બોલભાઈ નાવાનું નહીં ઉપાલે હેડ તો ગાડી છે ને બોલભાઈ ને જગ ઉપાડીને ઘરમાં હેડ્યા. ઘેર હોય એટલે કોમ કોને કોમ કરે જ કરવું પડે. તો આવડે મળીએ.